ઇતિહાસમાં છે ને ઘણી વાર્તાઓ એવી હોય છે જે સમયની સાથે ભૂલાઈ જાય છે. એવા શહેરોની કલ્પના કરો જે એક સમયે શક્તિ અને સમૃદ્ધિનું કેન્દ્ર હતા, પણ આજે એ માત્ર ખંડેર બનીને રહી ગયા છે. તો ચાલો આજે આપણે ઘુમલીના એ જ ખંડેરોમાં છુપાયેલા રહસ્યો અને એની ભવ્ય ગાથાને ફરી એકવાર જીવંત કરીએ. આપણા આજના આ વિશ્લેષણનો મુખ્ય સવાલ જ આ છે કે ભાઈ, એવું તે શું થયું હશે કે પશ્ચિમ ભારતનું આટલું ગૌરવશાળી નગર આમ સમયની ધૂળમાં ખોવાઈ ગયું? ચાલો સાથે મળીને ઘુમલીના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ચાલો આપણે જઈએ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. અહીં બરડા ડુંગરની ગોદમાં એક નાનકડું ગામ આવેલું છે, ઘુમલી. આજે ભલે એક સામાન્ય ગામ લાગે, પણ એના પથ્થરો એક એવા ભવ્ય ભૂતકાળની કહાણી કહે છે જ્યારે તે ગુજરાતની સૌથી શક્તિશાળી રાજધાનીઓમાંની એક ગણાતી હતી. તો ચાલો સમયમાં થોડા પાછા જઈએ. આપણે વાત કરી રહ્યા છીએ જેઠવા રાજવંશના સુવર્ણકાળની. જેઠવા શાસકો, જે ગુજરાતના સૌથી જૂના અને શૂરવીર ક્ષત્રિય કુળોમાંના એક હતા, એમણે જ ઘુમલીને એની અસલી ઓળખ આપી હતી. જુઓ, જેઠવાઓનું શાસન કોઈ ટૂંકા ગાળા માટે નહોતું. આ કોઈ 10-20 વર્ષની વાત નથી, પણ લગભગ 7 સદીઓ સુધી ફેલાયેલી એક લાંબી ગાથા છે. 7મી સદીથી શરૂ કરીને છેક 14મી સદી સુધી એમણે રાજ કર્યું. શિલ્પાદિત્ય જેવા મહાન રાજાઓએ ઘુમલીને પોતાની રાજધાની બનાવી, અને બસ અહીંથી જ એક સુવર્ણયુગનો પાયો નંખાયો. તો સવાલ એ થાય કે ઘુમલી આટલું બધું સમૃદ્ધ બન્યું કઈ રીતે? એના પાછળ મુખ્ય 2 કારણો હતા. એક તો બરડા ડુંગરોએ એને કુદરતી કિલ્લા જેવી સુરક્ષા આપી દીધી, અને બીજું દરિયાકાંઠાના વેપાર માર્ગો સાથેનું એનું જોડાણ, જેના કારણે અહીં ધન અને વૈભવની જાણે રેલમછીલ થઈ ગઈ. અને ઘુમલીની ભવ્યતાની વાત કરીએ ને, તો એનું સૌથી મોટું જીવતું જાગતું પ્રમાણ એટલે ત્યાંનું નવલખા મંદિર. હા, આજે ભલે ખંડેર હાલતમાં છે, પણ એની એક એક કોતરણી આજે પણ જેઠવા વંશના એ સુવર્ણકાળની અને એ સમયની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. હવે આ આંકડો જુઓ, 9 લાખ! આ કોઈ સામાન્ય આંકડો નથી. કહેવાય છે કે આ મંદિર બનાવવા માટે તે સમયે 9 લાખ સોના મહોરોનો ખર્ચ થયો હતો, અને એટલે જ તો એનું નામ પડ્યું નવલખા મંદિર. કલ્પના તો કરો એ સમયની ભવ્યતાની. આ મંદિરનું સ્થાપત્ય તો બસ અદ્ભુત છે. મારું ગુર્જર શૈલીમાં બનેલું, અને એ પણ 2 માળનું, જે એ જમાનામાં બહુ ઓછું જોવા મળતું. એના મોટા સભા મંડપમાં 72 સ્તંભો છે, અને એના પાયામાં જે હાથીઓની હારમાળા છે, જેને ગજથર કહેવાય છે, એ તો ખરેખર અજોડ છે. કહેવાય છે કે દરેક હાથીની મુદ્રા અલગ અલગ છે. શું કલાકારીગરી હશે શિલ્પકારોની! ખરેખર આ માત્ર એક ઇમારત નથી, આ તો પથ્થર ઉપર કોતરેલું એક આખું મહાકાવ્ય છે. એની દરેક કોતરણી જાણે એક વાર્તા કહે છે, દરેક સ્તંભ ઇતિહાસનો સાક્ષી છે, અને દરેક મૂર્તિ એ સુવર્ણ યુગની ભવ્યતાનું પ્રતીક છે. પણ જો બધું આટલું ભવ્ય હતું, તો પછી આનો અંત કેવી રીતે આવ્યો? અહીંથી આખી વાર્તા એક નાટકીય વળાંક લે છે. ઘુમલીના પતન પાછળ ઇતિહાસ અને દંતકથા બંનેની પોતાની અલગ અલગ પણ એટલી જ રસપ્રદ કહાણીઓ છે. જુઓ, એક તરફ ઇતિહાસકારોનું કહેવું છે કે ઈસવીસન 1313માં જાડેજા વંશના જામ ઉનડજીએ ઘુમલી પર હુમલો કર્યો, અને ભીષણ યુદ્ધમાં જેઠવાઓ હારી ગયા અને શહેરનો નાશ થયો. તો બીજી તરફ લોકવાયકા કંઈક અલગ જ કહે છે. એ મુજબ સતી સોન કંસારીના શ્રાપને કારણે આખું નગર બરબાદ થઈ ગયું. હવે કારણ ગમે તે હોય, પણ પરિણામ એક જ આવ્યું, એક ભવ્ય રાજધાનીનો દુઃખદ અંત. તો આટલા વર્ષો પછી આજે ઘુમલીમાં શું છે? શું બચ્યું છે આ ભવ્ય ભૂતકાળમાંથી? ચાલો એક નજર કરીએ. આજે પણ નવલખા મંદિર ઘુમલીની મુખ્ય ઓળખ છે. એની સાથે ત્યાં એક પ્રાચીન ગણેશ મંદિર પણ છે. અત્યારે આ આખું સ્થળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI હેઠળ સુરક્ષિત છે, અને દર વર્ષે હજારો ઇતિહાસ પ્રેમીઓ આ વિસરાયેલા વારસાને જોવા માટે અહીં આવે છે. અને આજ તો ઘુમલીની ખાસિયત છે. ભલે આજે ઇમારતો તૂટી ગઈ હોય, પણ પથ્થરો પરની એ કલા આજે પણ જીવંત છે. એ આપણને બતાવે છે કે એ જમાનાના શિલ્પકારોની કળા અને એમની દ્રષ્ટિ કેટલી અજોડ હતી. ઘુમલીની આખી કહાણી સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે સમયની ધૂળમાં, ઇતિહાસના પાના નીચે આવા કેટલાય ગૌરવશાળી વારસા દટાઈ ગયા હશે નહીં?
જેમના વિશે કદાચ આપણે ક્યારેય જાણી પણ નહીં શકીએ.